नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सूरत शहर पुलिस द्वारा 8वां लाइन स्थित प्रशिक्षण केंद्र में राहवीर योजना को लेकर जागरूकता सेमिनार का आयोजन किया गया। इस कार्यक्रम का उद्देश्य पुलिस स्टाफ और अस्पताल स्टाफ को इस योजना की संपूर्ण जानकारी देना था। सेमिनार में बताया गया कि यदि सड़क दुर्घटना में कोई व्यक्ति घायल होता है और कोई नागरिक या राहगीर उसकी मदद कर उसे समय पर अस्पताल पहुंचाता है तो उसे सरकार की ओर से 25,000 का इनाम दिया जाएगा। इसके साथ ही पुलिस विभाग ने यह भी स्पष्ट किया कि ऐसे मददगार व्यक्ति से कोई पूछताछ या कानूनी झंझट नहीं किया जाएगा। इस योजना का मुख्य उद्देश्य सड़क हादसों में घायल लोगों को तुरंत चिकित्सा सहायता उपलब्ध कराना और गुड सैमरी रिटर्न की भावना को बढ़ावा देना है। पुलिस द्वारा इस योजना को आम जनता तक पहुंचाने के लिए भविष्य में और भी जागरूकता कार्यक्रम आयोजित किए जाएंगे। शहर पोलीस द्वारा मार्ग अकस्मातમાં જે વ્યક્તિઓને કોઈપણ વ્યક્તિ જો હોસ્પિટલ પહોંચાડે તો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાહવીર યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે। આ રાહવીર યોજનાની જાણકારી સુરતના શહેરીજનોને મળે અને સાથે સાથે હોસ્પિટલના સ્ટાફ અને અમારા સ્ટાફને પણ સેન્સિટાઇઝ કરી શકાય તે માટે એક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલું। આ રાહવીર યોજનાનો મુખ્ય હેતુ એ જ્યારે કોઈપણ વ્યક્તિને અકસ્માત થાય તો ગોલ્ડન અવર્સ દરમિયાન જો એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તે વ્યક્તિની બચી જવાની સંભાવના ખૂબ વધારે હોય છે અને રોડ અકસ્માતના કારણે જે મૃત્યુઓ થઈ રહ્યા છે એમાં ઘટાડો લાવી શકાય અને લોકોનો જીવ બચાવી શકાય એ આ યોજનાનો મુખ્ય હેતુ છે। રાહવીર યોજના હેઠળ જો કોઈપણ વ્યક્તિ એ અકસ્માત થયેલા વ્યક્તિને કે જેમને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે એમને જો હોસ્પિટલ પહોંચાડવામાં આવશે તેમને 25,000 સુધીનું ઇનામ એ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આપવામાં ડિક્લેર કરવામાં આવ્યું છે। અને આ રાહવીર યોજના હેઠળ એ તમામ હોસ્પિટલ સુરત શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાથે 108 અને કોર્પોરેશનની સાથે કમિટી બનાવવામાં આવેલી છે અને આ કમિટીમાં આવા જે રાહવીર યોજનાના જે નોમિનેશન્સ હોય છે એ અપ્રૂવ થઈ અને રોડ સેફ્ટી ઓથોરિટીને રિપોર્ટ કરવામાં આવશે। અને સામાન્ય નાગરિકોને એવું બિલકુલ ગભરાવાની જરૂર નથી કે એમનું કોઈપણ સ્ટેટમેન્ટ લેવા માટે એમને અથવા તો પોલીસ દ્વારા કોઈપણ પૂછપરછ કરવામાં આવશે। એમની કોઈપણ પૂછપરછ કોઈપણ જગ્યાએ કરવામાં આવશે નહીં અને એ જો સરળતાથી હોસ્પિટલ સુધી 108ને જાણ કરીને જો આવી ગંભીર ઇજાઓ પામેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડશે તો હવે નક્કી કરેલી જે રકમ છે 25,000ની એ એમને એમના અકાઉન્ટમાં સબમિટ કરવામાં આવશે। देखते रहिए द हिंद 24 न्यूज।